મને કે કેટલા પૈસા જોઈએ. મને ખબર હતી કે મારા પપ્પાની હાલત એટલી બધી આમ કેપેબલ નહોતી. મારા મમ્મીના દાગીના, મારા વાઈફના દાગીના અને મારા ભાભીના દાગીના, અત્યાર સુધીની જે કમાણી બધું દાગીના એ એક જ શબ્દની અંદર આપી દીધું કે આલે આ તારે જે કરવું. અને એને શું જવાબ આપ્યો ખબર? તારે જે કરવું હોય ને એ કર. આનો હું તને ક્યારે આ બાબતે પૂછીશ ને કે ઘરેણાનું શું થયું. મારી પાસે એ સમયે પંખો લેવાના પૈસા નહોતા, પણ હજી સુધી મેં ક્યારેય કોઈની સામે હાથ નથી લંબાવ્યો. 9 વર્ષના ગેપ પછી 12મું ધોરણ ભણવા બેઠો, કાયદેસર સ્કૂલમાં જતો, ટ્યુશનમાં જતો. ઓકે. 1 વર્ષ 12મું કમ્પ્લીટ કર્યું. 12માં 66% આવ્યા. કોઈ રામ મંદિર બનાવ્યું નથી લેસર વડે કે પછી અત્યારે આપણે જે કે પણ તમે મટીરિયલ યુઝ કરો છો એમાં? જે રામ મંદિર બનાવ્યું ને એના આર્કિટેક્ટ અમદાવાદ છે. ઓકે. એમને આ મંદિર દેખાડ્યું, એને આ ડિઝાઇન દેખાડી, એને વિડીયો કોલથી આ એપ્રૂવ કરાવ્યું. એક્ઝેક્ટલી. એજ્યુકેશન કદાચ નહીં હોય તો એકવાર ચાલશે, પણ સ્કિલ તો તમારે ડેવલપ કરવી જ પડશે. એજ્યુકેશન જરૂરી છે, 110% જરૂરી છે. ડિઝાયર હોવી જરૂરી છે, ઘડિયાળ સામે જોઈને મહેનત નહીં કરવાની, અને દરરોજ પોતામાં 1% ચેન્જ લાવવાનો. આ સ્કિલ પણ કેટલી અદ્ભુત છે ને કે એક વ્યક્તિ જે માત્ર 10 ધોરણ ભણેલો છે એ 9 વર્ષના ગેપ બાદ 12 કોમર્સ ભણે છે, ફરી 12 સાયન્સમાં ઇંગ્લિશ ભણાવે પણ છે, પરંતુ પોતાની ક્રિએટિવ સ્કિલને કારણે લેસર આર્ટ નામે બિઝનેસ સ્ટાર્ટ કરે છે કે જેમાં સુરતમાં 2500 થી વધારે સ્કૂલ અને લગભગ 60 થી 70% જેટલા કોર્પોરેટ બિઝનેસીસ એમના ક્લાયન્ટ છે. મિસ્ટર રાજેશ શેખડા આ સુરતના વતનીઓ અને બિઝનેસ કરનારા વ્યક્તિઓ માટે નામ અજાણ્યું નથી, કારણ કે પોતાની ક્રિએટિવ સ્કિલને કારણે 35 થી વધારે લોકોને રોજગાર આપી રહ્યા છે અને ખૂબ મોટા વિઝન અને મિશન સાથે પોતાનો બિઝનેસ કરી રહ્યા છે. આ પોડકાસ્ટમાં તમે રાજેશ શેખડાની અર્લી લાઈફ વિશે, ફેમિલી બેકગ્રાઉન્ડ, ફેમિલી સપોર્ટ, ક્રાઇસિસ મેનેજમેન્ટ અને ફેલિયર વિશે પણ જાણશો અને સમજશો કે જેમાંથી તમે તમારા બિઝનેસ માટે ઘણું બધું લર્નિંગ લઈ શકશો. સો એન્જોય મિસ્ટર રાજેશ શેખડા ઓન સ્किल जोगी शो, क्योंकि ये स्किल का मामला है. રાજેશ શેખડા, યસ, ફર્સ્ટ ટાઈમ ઓન અ પોડકાસ્ટ શો. યસ. કેવું ફીલ થાય? આજે કંઈક નવીન લાગે છે, કારણ કે પોડકાસ્ટ મેં ઘણી જગ્યાએ જોયું છે, નામ સાંભળ્યું છે, લાઈવ જોયું છે, પણ આજે ઓપોર્ચ્યુનિટી મને મળી, મને ખરેખર નવાઈ લાગે. અને આ પોડકાસ્ટ એ પોડકાસ્ટ રહેશે, ઇન્ટરવ્યુ નહીં રહે. પોડકાસ્ટનો મેઇન અમારો ઇન્ટેન્શન છે અમે તમારી બાયોગ્રાફી લોકો સામે મૂકવાની અમે ટ્રાય કરીશું. તમારી થોટ પ્રોસેસ શું છે, તમારી સક્સેસ જર્ની વિશે અમે તો જાણીએ છીએ. આ જર્ની વડે ઘણા બધા યુવાનોને ઇન્સ્પાયર કરવાનો આજે મેં એક ટાસ્ક લીધો છે, અને આઈ એમ હેપી કે તમે અમને ટાઈમ આપ્યો ફર્સ્ટ ઓફ ઓલ, કારણ કે અમે છે ને તમને જોઈને ઇન્સ્પાયર થયા છીએ. કારણ કે અમે કોઈ પણ કોર્પોરેટ ઇવેન્ટમાં, બિઝનેસમાં, ઇવન અમારી જ્યારે જોબ લાઈફ ચાલતી હતી ત્યારે પણ અમે જ્યારે અવોર્ડ મળતો ને એટલે પાછળ લખાયેલું હતું લેસર. અને આ તમે કાજે પાછળ જોશો ને અમારી ફ્રેમ, તો આમાંથી 90% ફ્રેમ એ તમારી જ છે. મતલબ ઇન ધ સેન્સ કે તમારે ત્યાંથી બનાવડાવેલી હોય, અમને ક્યાંક ગિફ્ટ મળેલી હોય, પછી અમારી અચીવમેન્ટ હોય, પણ એ બધાની અંદર લેસર આર્ટ જ છે. તો કેવું ફીલ થાય કે જ્યારે બધા જ બિઝનેસ કોર્પોરેટ જે કરતા હોય એ તમારી પાસેથી ગિફ્ટ્સ લઈને આવે, અને આવો એક્સપિરિયન્સ તમને ઘણી વખત મળ્યું પણ હશે? હા, એ એક્સપિરિયન્સની વાત કરું ને ભાઈ, તો શરૂઆતના 4 વર્ષ સુધી મને કોઈ ફિલિંગ નહોતી. હા, પ્રોડક્ટ બનાવતો, પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ મને એચિવમેન્ટ મળ્યું ને ત્યારે મને કદર થઈ કે આ 200-500 રૂપિયાની પ્રોડક્ટ છે, પણ રિયાલિટી એની ફિલિંગ શું છે ને, જ્યારે મને ફર્સ્ટ ટાઈમ એવોર્ડ મળ્યો ને ત્યારે ખબર પડી. અને ત્યાર પછી ઇન્ટેન્શન ચેન્જ થઈ ગયો મારો. ઇન્ટેન્શન એ થઈ ગયો કે લોકોને ફુલફિલમેન્ટ આપવાનો.
સેટિસ્ફેક્શન, હેપીનેસ કે ભાઈ આ આખું વર્ષ કોઈ પણ વ્યક્તિ મહેનત કરે છે તો એ મહેનત ભલે 200-500 રૂપિયાની વસ્તુ આપીને આપણે એને એકનોલેજ કરીએ છીએ, પણ એ પ્રોડક્ટ જે એને એવોર્ડ મળે છે ત્યારે એ લોકોને કેટલું સેટિસ્ફેક્શન થતું હોય છે, એક અચીવમેન્ટ આવે કે પ્રાઉડ ભાઈ ફીલ મેં કંઈક કર્યું. પ્રાઉડ ફીલ થતો હોય એટલે 300 રૂપિયાની વસ્તુ કે 500 રૂપિયાની વસ્તુ એની છે. એ મેટર નથી કરતું. હા, મેટર એ કરે છે કે એની નોંધ લેવાની છે કે આખું વર્ષ જે પરફોર્મન્સ કર્યું છે ને એની નોંધ લેવાની ને ઓન સ્ટેજ એનો એકનોલેજ કરેલા છે. તમને ક્યારે એવા લોકો મળ્યા, અચ્છા અલા આ ટ્રોફી આ તો અમારી જ છે, આ તો લેસર આર્ટ વાળી તમારી જ છે, આવું કઈ થયું તમને ક્યારે? એવું તો ભાઈ અત્યારે તો અવારનવાર થાય છે, કારણ કે એક વર્ષની અંદર અમે તકરીબન સમજો ને કે 35,000 થી 40,000 ટ્રોફીઓ બનાવીએ છીએ, અને એમાંથી 95% ખાલી સુરતમાં જ અમે પ્રોવાઈડ કરીએ છીએ. એટલું કન્ઝપ્શન સુરતમાં છે, એટલે એ તો અવારનવાર મને થતું હોય છે. અને કોઈની ઘરે બેસવા જાવ ને તો એને ઘરે જે ટ્રોફી એવોર્ડ કંઈ પણ પડ્યો હોય ને તો હું જોઈ લઉં કે આ લેઝર આર્ટની પ્રોડક્ટ છે ને એમ. તમે હમણાં જે પ્રમાણે સ્ટુડિયોમાં એન્ટર થયા એટલે આવતા પહેલા બધી ટ્રોફી જોયા, લેસર આર્ટની કેટલી પ્રોડક્ટ છે એમ. અને નહીં પણ સિરિયસલી આ લેસર આર્ટ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? આઈડિયા 2000 હું થોડો બેક જાઉં છું. અરે સ્ટેજ ઇઝ યોર્સ. ઓકે. 1999માં મેં 10માની એક્ઝામ આપી. ઓકે. અને સુરત આવ્યો હતો હું ખાલી આટો મારવા, રાજકોટ ગુરુકુલમાં પડતો ને સુરત આટો મારવા આવ્યો ને અહીંયા હીરામાં બેસી ગયો, ઘાટ કરવા માંડ્યો. અચ્છા, ડાયમંડનું કામ. ડાયમંડનું કામ, કારણ કે મને કોઈ માર્ગદર્શન આપવા વાળો નહોતું. અમારો જે એરિયો બહુ પછાત એરિયો, કોઈ એજ્યુકેશન બાબતે એટલી કોઈને ખબર નથી પડતી, કોઈ માર્ગદર્શન નહોતું. મને ખબર નહોતી કે 11મા ધોરણમાં ક્યાં એડમિશન લેવું, કઈ જગ્યાએ જવું, એની પ્રક્રિયા શું હોય છે. એટલે સુરત આવ્યો અને 5-7 દિવસ પછી ઘાટમાં બેસી ગયો. પછી ગામડેથી ફોન આવ્યો કે તું પાસ થઈ ગયો છો. અચ્છા, રિઝલ્ટ 10મામાં. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે મને હીરા આવડી ગયા છે. અને ઘાટ કરવા માંડ્યો. 3જા મહિને મને સેલરી મળવા મળી, તે સમયે પગાર મળવા માંડ્યો એમ. એટલે મેં કીધું હવે ભણવું નથી, કારણ કે મારી પાસે કોઈ માર્ગદર્શન નહોતું. 9 વર્ષ મેં ઘાટ કર્યો. અને એવા સમયમાં એક ઓપોર્ચ્યુનિટી આવી. અમારા કઝિન ઓસ્ટ્રેલિયા છે, તો એમણે મને એવું કીધું કે ભાઈ તો 10માની તો એક્ઝામ આપી, 12મું કમ્પ્લીટ કરીને તો આપણે ઓસ્ટ્રેલિયા આવીએ તું અહીંયા. ને એ સમયે મારે સગાઈ થઈ ગઈ હતી. અચ્છા. તો મેં મારી વાઈફને પૂછ્યું કે હું પરિવાર ભણવા બેસું, તો એને કાંઈ વાંધો નહીં, જે કરવું એ કરો. મારા મમ્મી પપ્પાને પૂછ્યું, તો ભાઈને પૂછ્યું, બધાએ એગ્રી. અને 2009માં ફરીવાર હું ભણવા બેઠો, 12મું ધોરણ. 9 વર્ષના ગેપ પછી 12મું ધોરણ ભણવા બેઠો. કાયદેસર સ્કૂલમાં જતો, ટ્યુશનમાં જતો. ઓકે. 1 વર્ષ 12મું કમ્પ્લીટ કર્યું. 12મામાં 66% આવ્યા. પછી ક્લાસીસ, સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ જોઈન્ટ કર્યા અને IELTS ની એક્ઝામની તૈયારી કરતો હતો. ત્યારે જસ્ટ મેરેજ થઈ ગયા મારા. મારા પપ્પાને મેં પૂછ્યું કે કઈ ડેટ લઉં એક્ઝામની, તો એને એક શબ્દ કીધો કે આપણે નથી જવું. અચ્છા, કેમ? એ સવાલ મેં ન કર્યો, કારણ કે આજ સુધી મેં મારા પપ્પાને ક્યારેય સામો સવાલ નથી કર્યો. જે મારા પપ્પા કે કોઈ પણ વ્યક્તિ આજે બાળકનું હિત ઈચ્છવા વાળું હોય વ્યક્તિ તો મા બાપ અને ગુરુ. એક્ઝેક્ટલી, 100% સાચી વાત. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો પછી પાછો સ્કૂલમાં હું જોબ કરવા લાગ્યો. ડાયમંડમાં તો નથી જ જવું, મેં ડિસાઈડ કરી લીધું કે હીરા તો નથી જ ગણવા. ઘાટ મેં બહુ કરી લીધો. સ્કૂલમાં 3-4 મહિના મેં જોબ કરી. મેં 12 કોમર્સમાં એક્ઝામ આપી અને હું 12 સાયન્સ વાળાને ભણાવતો. ઇંગ્લિશ વિષય. 10મું ભણ્યા, 11મું તમે ભણ્યા? 11મું ભણ્યો જ નથી. અને 12 કોમર્સની એક્ઝામ આપી અને પછી 12 સાયન્સ વાળાને ભણાવતો ઇંગ્લિશ વિષય. કારણ કે એ સમયે થોડી મારી પકડ આવી ગઈ હતી ઇંગ્લિશ ઉપર. એટલે 3 મહિના પછી એમાં મને ફ્યુચર નો દેખાણો ટીચિંગ લાઈનમાં. ઓકે. એટલે મારા ફ્રેન્ડે મને એક ઓપોર્ચ્યુનિટી આપી. એક ગિફ્ટિંગ શોપ છે દિલ્હીથી, બધી પ્રોડક્ટ લાવીને અહીંયા સેલ કરતા. અને મને થોડું ઘણું કોમ્પ્યુટરનું નોલેજ હતું, કારણ કે હું બેઝિક ફોટોશોપ, કોરલ ડ્રો પ્રોગ્રામ શીખો હતો હું. એટલે 6-8 મહિના ત્યાં જોબ કરી. સંજોગવશાત કંપની એ બંધ થઈ ગઈ. એટલે એવામાં મને બીજી એક નવી ઓપોર્ચ્યુનિટી મળે
કે ભાઈ રાજેશભાઈ આપણે બિઝનેસ કરવો હોય તો મારી પાસે લાઈન છે, પણ મેન્યુફેક્ચરિંગ કરવાનું છે આપણે. તમે મને બેઝિક ડિટેલ આપો કે આપણે મેન્યુફેક્ચરિંગ કરીએ તો આની કોસ્ટ કેટલી લાગે છે, કઈ શું ભાવથી આપણે કસ્ટમરને સેલ કરી શકીએ. તો એ મહિના દિવસની જર્ની દરમિયાન ઘણું બધું જોયું, એનાલિસિસ કર્યું. કોઈ ઓળખતું નહોતું, ત્યાં જઈને પૂછતો. પછી અમે લોકોએ સ્ટાર્ટ કર્યું કે ભાઈ બિઝનેસ સ્ટાર્ટ કરીએ આપણે, અને ઇન્વેસ્ટ સામેવાળી પાર્ટીનું, મહેનત મારી 50%, બંને સાઈડ 50%. 1.5 વર્ષની જર્ની દરમિયાન ઇન્વેસ્ટ એમ નહોતું, એમનો મારા ઉપર હાથ હતો, સ્વાભાવિક છે. એટલે 1.5 વર્ષ પછી એમણે એવું કીધું કે ભાઈ આપણે ઇન્વેસ્ટ તમારું નથી એટલે તમારો હિસ્સો ઘટી જશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ 16% હિસ્સો કરી નાખો, 84% એમનો, 50માંથી 16%. કાંઈ વાંધો નહીં, આખું યુનિટ તમે સંભાળી લો, મારે કાંઈ કોઈ વસ્તુ નથી જોતી. તમારે ક્યાંય ઘટે, સપોર્ટ જોઈએ તો મને કહેજો, હું 24 કલાક તમારા માટે અવેલેબલ છું. અને ત્યારે એ સમયે તમે કામ શું કરતા? ત્યારે લેઝર મશીન મૂક્યું હતું અને ટ્રોફી બનાવવાનું ચાલુ કર્યું હતું, પણ ટ્રોફીમાં સક્સેસ ન મળી. પછી મેં જોબ વર્ક કરવાનું ચાલુ કર્યું. લેસર મશીન એક જ મશીન હતું ને મેં જોબ વર્ક ચાલુ કર્યું. પણ જે તે સમયે મેરેજ આલ્બમ, અત્યારે જોવો છો કે મેરેજ આલ્બમ આવે છે, ત્યારે પ્લેન ઉપરનું જે પેડ હતું ને એ પ્લેન હતું. એ સમયે કંઈક નવું ક્રિએટિવ કરવું છે, હું શું કરી શકું? આખો દિવસ બસ એ જ કે આ લેઝર મશીનનો હું કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકું. એટલે મેરેજ આલ્બમ મારા એક ફ્રેન્ડ છે, તો એમણે મને સજેસ્ટ કર્યું આમાં તમે કઈ કરી શકો. એટલે મેં ટ્રાય કરી. જે તે સમયે છોકરા છોકરીના કપલના નામ લખવાના, સ્ટુડિયો વાળાનું નામ લખવાનું, એનિવર્સરી ડેટ લખવાની, વેડિંગ એનિવર્સરી, વેડિંગ, હેપી વેડિંગ. તો શરૂઆત કરીને એમાંથી ધીમે ધીમે કામ ચાલુ થઈ ગયું. ત્યારે જે ક્રિએશન કર્યું ને 2010 અંદર મેં ક્રિએશન કરેલું. આજે ઓલમોસ્ટ દરેક આલ્બમની અંદર એ રીતે નવો નવો કોન્સેપ્ટ આવતા હોય. અને અત્યારે તમે કરતા નથી, પણ અત્યારે એવું નથી, તમે ચાલુ કર્યો છે. હા, એ 2014 મેં બંધ કરી દીધું. એટલે એ સમયે મેરેજ આલ્બમનું કામ કરતા, જોબ વર્ક કરતા, કોઈનું નાનું મોટું કટિંગનું કામ આવે તો હું કરી દેતો. શરૂઆત મેં ત્યાંથી કરી હતી. પણ 1.5 વર્ષ પછી કોઈ એક મોડ આવ્યો અને હું મારી રીતે એ કંપનીમાંથી છૂટો પડી ગયો. હું વયો ગયો ગામડે. મેં કીધું મારે બધું છોડીને, મેં કીધું મારે અહીં કાંઈ છે નહીં. ગામડે ગયો તો પપ્પાએ 2-3 દિવસ કાંઈ પૂછ્યું નહીં કેમ આવ્યો એમ. 2-3 દિવસ પછી મને કીધું તું કેમ એલા અચાનક આજે અહીંયા ગામડે પાછો? એટલે મેં કીધું હવે મારે સુરત નથી જવું. મને કે કેમ? મેં કીધું અહીંયા મારી પાસે કોઈ બિઝનેસ ધંધો નથી એમ. મને કે એવું નહીં ચાલે, આપણે રહેવાનું તો સુરતમાં જ છે. મને કે કેટલા પૈસા જોઈએ? મને ખબર હતી કે મારા પપ્પાની હાલત એટલી બધી આમ કેપેબલ નહોતી. આ 30 વીઘા જમીન છે, ત્યાં ને પાણી તો એવું ખાસ હોય ને, એટલે ખાઈને ખાવાનું થાય એ ટાઈપની પરિસ્થિતિ હતી. એટલે મારા પપ્પાએ મને એવું કીધું ભાઈ ધંધો કરવો હોય તો કેટલા રૂપિયા જોઈએ? મારે રૂપિયા નથી જોતા, મારે ખેતી કરવી છે. અચ્છા. મને કઈ ખેતી કરવી છે, પણ તારા હમણાં મેરેજ થયા છે તો મારે તારા સસરાને શું જવાબ દેવો એમ. કારણ કે દુવિધામાં પડી જાય. રિલેશન મેટર કરે છે આમાં. અને એ પણ કહેવાય ને કે ગામડાની અંદર અત્યારનો ટ્રેન્ડ એ આવ્યો છે કે ભાઈ ચલો નથી ફાવતું કે ભાઈ આનાકાની કરે છે તો ડાયવોર્સ સુધી લોકો જાય. પણ એક સમય એવો હતો જ્યારે તમે જે ફેસમાં હતા કે ભાઈ અહીંયા જો સંબંધ તૂટે ને તો સમાજની અંદર વગોવાઈ જાય વ્યક્તિ. વગોવાય. મારા પપ્પાનું કામ એ ટાઈપનું હતું કે જે કમિટમેન્ટ, જે એને કીધું છે તો એ પ્રમાણે કરવાનું. એટલે એમણે એવું કીધું કે ભાઈ મારો છોકરો સુરત રહેવાનો છે તો એ નહીં આવું. ત્યારે મને એવું કીધું કે ભાઈ 5 વર્ષ તું સુરત રહે, 5 વર્ષ સુધી ગમે કામ કર, 1 રૂપિયો ન કમાતો ચાલશે, પણ 5 વર્ષ સુધી જે ખર્ચો લાગે ને હું અહીંથી તને આપીશ, ત્યાં સુધીની સપોર્ટ માટે. મેં કીધું મારે સુરત નથી જવું. મને કે આજે તું ધંધો કરતો એ ધંધામાં તારે કેટલા રૂપિયા જોઈએ? મેં કીધું ઓછામાં ઓછા 8 લાખ રૂપિયા. મશીનની જ કિંમત હતી. તો મને કે 8 લાખમાં ચાલુ થઈ જાય ધંધો? મેં કીધું હા. તો એક પણ શબ્દ બોલ્યા વગર ઊભા થયા, રૂમમાં ગયા. 5 મિનિટ પછી બહાર આવ્યા. આપણે ખીચામાં જે રૂમાલ રાખીને હાથ રૂમાલ, એ રૂમાલની અંદર આમ
પોટલું વાળેલું હતું ને મારી સામે મૂકી દીધું. અચ્છા. મેં જોયું મારા મમ્મીના દાગીના, મારા વાઈફના દાગીના અને મારા ભાભીના દાગીના, અત્યાર સુધીની જે કમાણી બધું તાકી એ એક જ શબ્દની અંદર આપી દીધું કે આલે આ તારે જે કરવું. અને એને શું જવાબ આપ્યો ખબર? તારે જે કરવું હોય ને એ કરજે. આનો હું તને ક્યારે આ બાબતે પૂછીશ ને કે ઘરેણાનું શું કર્યું. ત્યારે અત્યાર સુધીની મારા માટે જો પગ નીચે ધરતી હલી જાય એ મોમેન્ટ હોય ને તો એ હતી. આજની તારીખે હું વાત કરતો હોય તો મને આમ વાઇબ્રેશન આવે. હા, હું જોઉં છું તમારા રૂવાડા ઉભા થઈ ગયા છે. એટલે ઘડીક વિચાર કર્યો, મેં કીધું શું કરું. મારા મમ્મીના ઘરેણા હતા, મેં પાછા આપી દીધા અને હું લઈ અને સુરત આવતો રહ્યો. બેંકમાં ગોલ્ડ લોન કરાવી અને શરૂઆત લેઝર આર્ટની 2012 કરી, 28 ફેબ્રુઆરી 2012. ત્યારે પેલું જ મશીન મૂક્યું ને તે દિવસે ચાલુ કર્યું. જે મારા જૂના ક્લાયન્ટો હતા ને એના ફોન આવે, રાજુભાઈ શું કરો તમે? મેં કીધું હું આટા મારું છું. તે દિવસે એક ક્લાયન્ટનો ફોન આવ્યો કે ભાઈ શું કરો તમે? મેં કીધું બસ જો મશીન ઇન્સ્ટોલ કરું છું એમ. કે ચાલુ કર્યું તમે? મેં કીધું હા. કે પેલું જ કામ મારું કરજો તમે, મુહૂર્ત મળી ગયું. મુહૂર્ત મારાથી જ કરવાનું છે. હું 2100 રૂપિયા મોકલું છું અને મારું કામ કરવાનું છે તમારે. એટલે તે સમયે મેરેજ આલ્બમનું જ કામ થતું. એટલે એને પેડ કે આલ્બમનું ફર્સ્ટ પેજ હોય ને, પેડ કે પેડ. તો એ એને કંઈક 15-17 પેડ મોકલા અને ત્યારથી જર્ની ચાલુ થઈ. જે તે સમયે ખાલી ઇન્વેસ્ટ માટે મારી પાસે જે મશીન લીધું, એક કોમ્પ્યુટર હતું અને એક ટેબલ હતું, એમાં બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. મારી પાસે એ સમયે પંખો લેવાના પૈસા નહોતા, પણ હજી સુધી મેં ક્યારેય કોઈની સામે હાથ નથી લંબાવ્યો. પરિસ્થિતિ જે હોય ને એવી હું સ્વીકારી લઉં. આજે કદાચ તમે ઘણી વાર લેઝર આર્ટમાં આવ્યા છો, જે કાંઈ જોવો છો, ક્યારે મેં ઓવર બર્ડન નથી કર્યું. કમાઈ મહેનત કરી, જે પૈસા આવે એમાંથી ખર્ચો કરવાનો. ને આજની જનરેશનમાં આપણે તમે હું જોઈએ છે તો પેલા લોકો છે ને આમ જાજક માજક કરી દે, એમ દેખાવ મોટો કરી નાખે, અર્નિંગ મેટર પછીની રાખે છે. પણ પેલા કમાવવાનું અને પછી કોઈ પણ વસ્તુ લેવી હોય તો લેવાની. આજની તારીખમાં હું જે મારે જરૂર નથી, નોર્મલ ચાલે છે તો રિફર્બિશ કોમ્પ્યુટર લઉં છું. હું જરૂર નથી કે નવા જ લેવા પડે. હા, મારે લોકોને નીકળી જાય છે, મારે ચાલે છે, તો આપણે કેમ નવામાં ખર્ચો કરવો જોઈએ? સાચી વાત છે. એટલે કોસ્ટ કટિંગ તો એ ધંધાની અંદર પણ હોવું જોઈએ. એ સમયે મારા એક કસ્ટમર, મને યાદ છે, સુરજભાઈ કરીને છે, એમણે મને કીધું કે ભાઈ રાજુભાઈ તમારો એકાઉન્ટ નંબર આપો ને. મેં કીધું કેમ? કે એક મારે કસ્ટમરના પૈસા આવે છે ને મારા એકાઉન્ટમાં નખાય એવું નથી. ત્યારે મને કોઈ નોલેજ નહોતું કે ભાઈ એકાઉન્ટ શું છે. હા, એકાઉન્ટ હતું મારું, પણ ફાઇનાન્શિયલ એટલું બધું નોલેજ નહોતું કે ટેક્સ ભરવાનો ને વ્હાઇટની એન્ટ્રી, બ્લેકની એન્ટ્રી. એટલે મારા મહિને એના કસ્ટમરના પેમેન્ટ આવ્યું કંઈક 56,000 રૂપિયા. ઓકે. એટલે મેં ઇન્ફોર્મ કર્યું ભાઈ તમારું પેમેન્ટ આવ્યું છે 56,000 રૂપિયા, હું બેંકમાંથી ઉપાડીને તમે કયો ત્યારે હું આપી દઈશ. મને કે એ જમા કરી દો તમે, હવે મારું જે કામ આવે ને એ બિલિંગમાં તમે જમા કરી દેજો, પણ તમારે ત્યાં પંખા નથી ને પેલા તમે પંખા લગાવી દો. સુરજભાઈ. અને એવા તો જે તે સમયે મારા ફર્સ્ટ કસ્ટમર હતા ને, આજની તારીખે મારી પાસે એની જગ્યા મારા દિલમાં છે. કારણ કે એ પાયાના પથ્થર છે. એક જીતુભાઈ છે, દુર્લભભાઈ છે, અનિલભાઈ છે, ધ્રુવભાઈ છે, બહુ બધા લોકો. ક્યારે જે લોકોને કહેવાય ને કે અત્યારે તો તમે આ તમારી જર્ની સ્ટાર્ટ કરી દીધી, બરોબર? હજી તમે આની અંદર થોડુંક એલેબોરેટ કરો કે 2012 ની અંદર ચાલુ કરીને કઈ રીતની અત્યાર સુધીની જર્ની છે. હું એની અંદરથી મારા મગજની અંદર બહુ બધા પ્રશ્નો મને ઉદ્ભવે છે અને અમારા ઓડિયન્સ પણ ઘણા બધા પૂછે છે અને એની સાથે રિલેટેબલ થાય છે. હું તમને પછી 1 by 1 પૂછું. ઓકે. 2012 જ્યારે જર્ની શરૂ કરી ને ત્યારે મતલબ રૂમ ચાલુ કરી દીધી હતી મેં. મારું ફેમિલી, મારી વાઈફ ને હું ને મારી ડોટર મારી 1 વર્ષની હતી. એટલે ત્યારે મારી પાસે એક જ મશીન હતું અને એક મિત્ર મારો સંદીપ, એમને 25,000 સેલરી હતી. મારે એકવાર કહેવાથી એ મારી સાથે આવી ગયો. મેં કીધું ભાઈ હું તને 8,000 સેલરી આપીશ. એને એક પણ વાર હજી સુધી મને નથી પૂછ્યું કે ભાઈ મારી સેલરીનું શું કારણ. ટ્રસ્ટ એટલો. એ 8,000 સેલરીમાં મારી સાથે મતલબ 1 મહિનાની અંદર જર્ની ચાલુ કરી દીધી. બીજો એક ભાઈ હતો, તો એટલે 3 જણા, એક મશીન ને 3 જણા.
જે તે સમયે હું મહેનતની વાત કરું ને તો 2012 થી લઈ, આમ તો 2010 થી લઈ અને 2016 સુધી એવરેજ મેં 18 કલાક કામ કર્યું, એવરેજ. લોકો વાર તહેવાર સેલિબ્રેટ કરતા હોય, જન્માષ્ટમીમાં રજા રાખીને રજા ફરવા રાખી- જવાનું હવે તો ચલણ તો હા. વધી ગયું છે. ફરવા જતા હોય, એ તો દિવસની વાત રહી. આ તો રાત્રે જન્માષ્ટમી ઉજવતા. જે તે સમયે હું ટ્રોફી બનાવતો, મશીન પર કામ મશીન કરતા. પર કામ કરતો. એટલે 2016 સુધી આ મેં સ્ટ્રગલ અનુભવી છે. એટલે એન્જોય કરી છે કામને. સ્ટ્રગલ મેં સ્ટ્રગલ એટલે ઘસારો નથી લાગ્યો, પણ હા, કામ કરવાની મજા કામ આવે. કરવાની. અને એક રિયલ વાત કરું ને ભાઈ, તો એ છે કે 2012 થી લઈને આજની તારીખમાં એક પણ ઓર્ડર જે અમે કીધું હોય ભાઈ તમને 3 તારીખે 5 વાગ્યા મળી જશે, સિંગલ ઓર્ડર અમે ક્યારેય મિસ નથી થવા દીધો. અત્યાર સુધીમાં એવરેજ એક વર્ષની અંદર 8 થી 10,000 અમારે ઓર્ડર હોય છે, પણ સિંગલ ઓર્ડર અમે ટાઈમ લિમિટ ક્યારેય નથી ચૂકવા દીધી. આ અમારા કમિટમેન્ટ છે. કદાચ ડે નાઇટ કરવું પડે તોય ભલે, અમે તો 48 કલાક કન્ટિન્યુ કામ કરીએ. જ્યારે કસ્ટમર અમારી ઉપર ટ્રસ્ટ રાખીને એમ કહે છે કે ભાઈ નહીં, કામ તો તમારે જ કરવાનું છે, ત્યારે અમે કન્ટિન્યુ 48 કલાક કરીને કામ કરીએ છીએ. મોસ્ટલી તમારા ક્લાયન્ટ જેમાં અમે પણ એક ક્લાયન્ટ છે, અમારી જે બિઝનેસ ફર્મ ચાલે છે, તો એ ત્યાંથી બધું જ કામ તમારી સાથે જ થાય છે. Yes. તો તમારા ક્લાયન્ટ તમને છોડીને બીજે નથી જતા, આનું કારણ શું? હવે નથી જતા એનું કારણ તો અમે ક્યારે એવું નથી કે ભાઈ આ કસ્ટમર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો એમાંથી આપણે કમાઈ લઈએ. કસ્ટમરને સેટિસ્ફેક્શન કઈ રીતે થાય એના ઉપર અમે કામ કરીએ છીએ. કસ્ટમરને અત્યારે ઘણી જગ્યાએ મરે એવા ઘણા એક્સપિરિયન્સ થયા છે કે તમારે લેવું એટલે ન લેવું હોય કઈ વાંધો નહીં. અમે મારી અને અમારી ટીમની થોટ પ્રોસેસ એ છે ભાઈ કે તમે આજે એકવાર આવ્યા છો, કદાચ 5,000, 10,000, 50,000 નું કામ આપો છો, પણ અમે તમને 20 વર્ષ માટે જોઈએ છે. તમે આજે આ વર્ષે કદાચ 50,000 નું કામ આપો છો, તો આવતા વર્ષે તમારું લેવલ તો મોટું જ થવાનું છે ને. સાચી વાત. તમારું કદ મોટું થવાનું, તમારું બિઝનેસ મોટો થવાનો છે. તો 20 વર્ષ સુધીની અમે ગણતરી કરીએ ભાઈ કે 20 વર્ષ સુધી આપણી સાથે આ સંકળાયેલા રહેશે તો આ એક વ્યક્તિ આપણને કેટલો બિઝનેસ આવશે. અમારું માઇન્ડસેટ એ હોય છે. કોઈ આના માટે તમે કોચ, મેન્ટરશિપ આવું કોઈ રાખો છો કે આ બાય નેચર તમને થોટ પ્રોસેસ આવે છે? નહીં, કોચ છે મારે. કોચ કે એટલું જ મારે કરવાનું. હા, પણ મારો મિત્ર છે. હું એક પ્રોગ્રેસ અલાયન્સ સંસ્થા સાથે સંકળાયેલો છું, એમાંથી મને બહુ બધા એક્સેસ મળે છે. ઓકે, કે જ્યાંથી આપણને શીખવા મળે છે. બહુ બધું શીખવા મળે છે. ઓકે, મારે તમારી પાસેથી એ જાણવું છે કે તમે જે મને કીધું 2009 માં તમારી ભાગીદારી છૂટી થઈ. 2012 માં ભાગીદારી છૂટી થઈ અને ત્યારથી તમે લેસર આર્ટ જ્યાં સુધીમાં બનાવ્યું, એ જે વચ્ચેનો માઇન્ડસેટ હતો, તમારી સગાઈ થઈ ગઈ હતી અને પછી મેરેજ પણ થયા, તો તમારી થોટ પ્રોસેસ શું હતી? એમ તમે કેવા વિચારો, કેવા પ્રકારનું આવતું કે ભાઈ હારી જવાના વિચારો કે ભાઈ હું કઈ કરી નથી શકતો? એક્ઝેક્ટલી તમારી થોટ પ્રોસેસ શું હતી? જ્યારે હું પાછો ભણવા બેઠો ને ત્યારે માઇન્ડસેટ ક્લિયર હતું કે હવે હીરા નથી ઘસવા. અને વધારે ક્લિયર આજુબાજુના મેમ્બરોએ કર્યું, સંબંધીઓએ કર્યું. કારણ કે 9 વર્ષ હીરા ઘસીને પાછું ભણવા બેસવું એટલે લોકો ટોન મારવાના છે, સ્વાભાવિક છે. પણ મેં એ નેગેટિવ ન લીધું. ઈ એની રીતે રાઈટ છે, પણ હવે હું આ હીરામાં ફરીવાર નહીં જઈશ. અને એમાં જો અત્યાર સુધીમાં સક્સેસ જવામાં પાછળ હું ગણું ને તો પહેલા તો મારા મમ્મી પપ્પા, મારું ફેમિલી, મારા વાઈફ અને મારા ગુરુ. આજે મારા જે ગુરુ છે, આજે મારે કાંઈ પણ નાનું મોટું કામ કરવું હોય તો પહેલા એને પૂછી લઉં કે ભાઈ મારે આ કામ કરવાનું છે, સ્પિરિચ્યુઅલ ગુરુ. ઓકે, તો એ એમ કે ભાઈ 1 મહિનો આ બાબતે કોઈ ડિસ્કસ નહીં તો નહીં કરવાની. અને મારા આ સફળતા બાકી મારી કોઈ હેસિયત જ નહોતી ભાઈ કે આ લેવલે મારા અંડરમાં 35 જણાની ટીમ હોય અને હું હેન્ડલ કરતો. આ મારી કોઈ હેસિયત જ નહોતી. મા બાપ, ફેમિલી, ગુરુ. એટલે તમારા મૂળ જે છે એ કહેવાય ને કે એ પ્રેરણા જમીનની અંદર વધારે મૂળ આપણા ફેલાયેલા હોય તો પછી વટવૃક્ષ ગમે એટલું મોટું બને, કોઈ પણ તોફાન એને હચમચાવી ના શકે. રાઈટ છે. અને બહુ સાચી વાત છે કે આજના યંગસ્ટરને પણ અત્યારે શીખવું જોઈએ. અત્યારની જેનઝી જનરેશન કહેવાય કે જે ખૂબ સ્પીડમાં એને સક્સેસ જોતી છે કે ભાઈ મારી આજે ગ્રેજ્યુએશન પૂરું થયું, આઈ નીડ અ જોબ, અને
જોબની અંદર પણ હું તો આટલા કલાક જ કામ કરીશ અને એમાં પણ વીકેન્ડ આવે એટલે ફરવા જવાનું જ, વાર તહેવારમાં ફરવા જવાનું જ, અને એમને પાછું જોઈતી છે કે મારે યુનિકોર્ન બિઝનેસ બનાવવું છે. ઇઝ ધેટ પોસિબલ ફ્રોમ યોર સાઇડ? નહીં, ક્યારેય નહીં થાય. બિઝનેસની અંદર હું જોબ કરતો ને ભાઈ, સવારે 8 થી સાંજના 8 નો ટાઈમ હતો મારો. સવારે 8 વાગે જતો, રાત્રે 12 વાગ્યા સુધી હું કામ કરતો. ક્યારે મેં ડિમાન્ડ ક્યારેય નહોતી કરી, પણ અંદરથી હતું કે આ કામ મારે જ કરવાનું છે. હું નહીં કરું તો કોણ કરશે? એક્ઝેક્ટલી. આજની તારીખમાં આ સ્લોગન હું યુઝ કરું છું. કોઈને કેવું હોય તો હું કહું છું કે જો હું નહીં કરું તો કોણ કરશે? રિસ્પોન્સિબિલિટી આપણી વધી જાય છે. ક્યારે મેરેજ થઈ ગયા, હા, જે ફરવા જવાની વાત આવી છે તો હું વચ્ચે એડ કરું કે મેરેજ થઈ ગયા ને ત્યાર પછી 2016 સુધી આ જે ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી સુધરતી જતી, પણ 2016 સુધી મારા વાઈફે મને ક્યારે એવું નથી કીધું કે આપણે ફરવા જવું છે, આપણે હોટલમાં જવું છે, આપણે જમવા જવું છે, આપણે મને નવા કપડાં જોઈએ છે. ક્યારેય ડિમાન્ડ નહીં. અને જે ઘરનું વાતાવરણ હતું ને એ પ્રમાણે બિહેવિયર. રાત્રે હું 12 વાગે જતો ને ઘરે, તો 12 વાગે એનું મતલબ ટાંકવાનું સિલાઈ કામ 12 વાગે કરે. હું સવારે 4 વાગે ઘરેથી નીકળવાનું હોય ને તો સવારે 4 વાગે ટિફિન રેડી થઈ જાય. આજની તારીખમાં સિંગલ ડે એવો મિસ નથી થયો કે મારે જવાનો ટાઈમ થયો હોય ને ટિફિન તૈયાર ન હોય. એટલે એક પ્રકારનો ઇનવિઝિબલ સપોર્ટ તમને ખૂબ મળે. ઇનવિઝિબલ 100%. આજે હું એમને 1% નેગેટિવ ન કરી શકું, કારણ કે એમના સપોર્ટને લીધે જ આજે મને ફ્રીડમ જ એને આપી કે નહીં, હીરા નથી ઘસવા તો કાંઈ વાંધો નહીં, તમે ભણવા બેસો. મેં ફર્સ્ટ ટાઈમ દાગીના જ્યારે મારે બેંકમાં મૂકવાના હતા તો મારે તો પૂછવું, મારી ફરજ હતી. તો મેં પૂછ્યું કે દાગીના છે તો બેંકમાં મૂકી દઈએ, તો કાંઈ વાંધો નહીં, એમાં પૂછવાનું શું હોય, તમે જ મને આપેલા છે, તમારા જ છે, અને તમે એવું તો નથી કે બીજા કામ માટે ધંધા માટે યુઝ કરો તો વાંધો નહીં, તમે આ બાબતે મને નહીં પૂછવાનું. એ લેવલની ફ્રીડમ આપેલી છે. તમારા મેરેજ કયા વર્ષમાં થયા? મેરેજ 2009 છે. 2009 થયા. એટલે કહેવાય ને કે આ તો એકદમ જે યંગસ્ટર છે એનો આવો સવાલ પણ હોય કે આ પ્રકારનું વાઇફ મટીરિયલ અત્યારે આપણી જનરેશનની અંદર નથી જોવા મળતું. જે તમે કીધું, નો ડાઉટ, આમાં એવું નથી કે 100% નથી જ જોવા મળતું, પણ ઘણા બધા એવા કેસીસ છે કે જ્યાં આવું નથી મળતું. અને તમે પણ સાંભળતા હશો આજની જનરેશનની અંદર, અમારી જનરેશનની અંદર હું ઘણા બધા આવા કેસીસ સાંભળું છું. તો કેમ, શા માટે આવો બદલાવ આવ્યો છે? આનું કારણ શું છે તમારા મત અનુસાર? જો અત્યારે છે ને, ઓલમોસ્ટ હું પ્રોગ્રામ લીડ કરું છું હસબન્ડ વાઈફના. બિલ્લુ બીકોઝ આઈ લવ યુ. ઓકે. એમાં ઘણી જગ્યાએ આ સિટિંગ પણ કરેલું છે. પણ મને જે દેખાય છે ને, બધા લોકો રેડી છે, બધા લોકો રાઈટ છે, પણ લોકો છે ને સાંભળતા નથી. જે હસબન્ડ કે એની વાઈફ સાંભળતી નથી ને વાઈફ જે કહે છે એના હસબન્ડ સાંભળતા નથી. એટલે કોન્ફ્લિક્ટ થવાના ચાન્સીસ વધી છે. હા, સાંભળે, હજી તમે મને કઈ વાત કરતા હોય તો એ પહેલા હું જવાબ તૈયાર કરી રાખું, અધવચ્ચેથી જ હું મારો જવાબ તૈયાર રાખું. એટલે લોકો પ્રોપર લિસનિંગ નથી આપતા, એને લીધે આ ઝઘડા થાય છે. સામેવાળાની જરૂરિયાત શું છે એ પૂરી કરવી જરૂરી છે. તમે સમજો કે ભાઈ તમારા વાઈફને દિવસમાં અડધો કલાક ટાઈમ આપી દો, એના માટે એ જ મેટર કરે છે. એને સોના ચાંદી બંગલો ગાડી એ મેટર નથી કરતું, એ પછીની પ્રોડક્ટ છે. પણ તમે એની સાથે ઊભા છો એને અહેસાસ આપવો પડે, તમે એને સાંભળો છો એ અહેસાસ આપવો પડે. અને આજની તારીખે અમારે કદાચ તમને નવાઈ લાગશે, મેરેજ સમયે જે બોન્ડિંગ હતું ને એના કરતા બોન્ડિંગ અત્યારે મારે વધારે છે. કે ઘણા લોકોને એવું કેવું કે સગાઈ કરે ત્યારે થોડોક લાગણી, આકર્ષણ બધું વધે, પછી પ્રેમ થાય, પ્રેમ વધતો જાય, પછી ઘણા લોકોના મોઢેથી અમે આવું સાંભળ્યું પણ છે કે મેરેજ થાય એટલે પેલા જેવું ના રહે, છોકરા થાય એટલે પેલા જેવું બોન્ડિંગ ના રહે. હા, આ અમે બહુ સાંભળ્યું છે. અને લગભગ કહેવાય ને કે આપણા ઓડિયન્સમાંથી જેટલા પણ લોકો જોતા હશે ને એ આ વાતને રિલેટ કરી શકશે. રાઈટ છે. અને જેને એક્સપિરિયન્સ થાય છે ને એ લોકો વધારે રિલેટ કરશે. એક્ઝેક્ટલી. પણ એક એવી પણ ઘટના છે કે મોરના ઈંડા ચિતરવા ના પડે. તો આ અત્યારે જે જનરેશનની અંદર ગેપ આવ્યો છે, છોકરીઓ જ નહીં, છોકરામાં પણ આવી ડિમાન્ડ વધતી જાય છે. અત્યારે ડાયવોર્સની કેસીસ બહુ વધતા જાય છે. પણ જે તમે મને કીધું, એટલે મારા માટે તો મને એક કહેવાય ને કે તમારા વાઈફ માટે પણ મને રિસ્પેક્ટ આવી ગઈ કે કઈ રીતે આ બધું પોસિબલ થાય. તો આમનો શ્રેય
એમની થોટ પ્રોસેસને જાય છે, એમના એજ્યુકેશનને જાય છે, એમના અપબ્રિંગિંગ કે જે એમના પરિવારમાંથી અપબ્રિંગિંગ થયેલું છે એને જાય, શું હોય એની પાછળ? એક તો એમનું ફેમિલી. અત્યાર સુધી સ્વાભાવિક છે, ઘરમાં રહેતા હોય નાની મોટી તકરાર થતી હોય છે, પણ અત્યાર સુધી સિંગલ એવો એક પણ કિસ્સો નથી કે એમને મારી કમ્પ્લેન અથવા મારા ફેમિલીની કમ્પ્લેન ત્યાં એમના મમ્મી પપ્પાને કરી હોય. અત્યારે વધારે પડતી લોકોને તકલીફ એ જ થાય છે કે સાસરામાં કાંઈ પણ હોય ને તો એમ ડાયરેક્ટ એમના મમ્મીને વાત કરે છે. સાચી વાત. પણ મારા કિસ્સામાં ભલે એ કોઈ પણ ઝઘડો હોય ને, હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડા નહીં હોય, 90% કેસમાં બીજો કે ત્રીજો વ્યક્તિ અથવા વસ્તુને લઈને થતા હોય છે. આ તમે માર્ક કરજો, ફલાણા ભાઈ આમ કીધું, ફલાણા બેને આવી રીતે કીધું, આ વસ્તુ આમ નહીં મૂકવાની. રિયાલિટીમાં હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો નથી થતો, બીજી વસ્તુ કે વ્યક્તિને લીધે ઝઘડા થતા હોય છે. ત્યારે અમે શું કરીએ કે ભાઈ અમે બે એક સાઈડ આવી જઈએ. હવે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે બેયને કરવાનું છે. અને જે તમારો સવાલ હતો કે અપબ્રિંગિંગ, તો અપબ્રિંગિંગ પણ સારામાં સારું છે. હું પણ ખૂબ લકી છું કે આ ટાઈપનું મને પાત્ર મળ્યું છે અને એ પણ મને સાંભળે છે. આપણે ફેમિલીઝની વાત થઈ જ રહી છે તો એક જનરલી ક્વેશ્ચન્સ હોય છે બધા છોકરાઓનો. ક્વેશ્ચન હોય છે કે આવું માની લીધું છે, એવું મને નથી ખબર એક્ઝેક્ટલી કે મારું ફેમિલી મને મારા બિઝનેસ માટે સપોર્ટ નથી કરતું, કે મારા કરિયર કે મારા શોખ માટે સપોર્ટ નથી કરતું. તમારું શું કેવું છે આમ? ના, એ કદાચ હોઈ શકે અમુક ટકા કેસમાં. બાકી આજે ફેમિલીમાં કોણ એવું વ્યક્તિ છે કે એમનું બાળક આગળ ન વધે? એવું કોણ વ્યક્તિ છે કે એવું ઈચ્છતા ન હોય કે મારું બાળક આગળ ન વધે? સપોર્ટ કરે જ, પણ પેલા ડેમોન્સ્ટ્રેટ કરવું પડે છે, રિઝલ્ટ બતાવવું પડે છે. હા, સપોર્ટ ન કરતા હોય તો એ તમારા પાસ્ટને લઈને સપોર્ટ ન કરતા હોય. પાસ્ટમાં એ ટાઈપના કોઈ એક્શન લેવાઈ ગયા હોય એને લઈને સપોર્ટ ન કરતા હોય, પણ એને તમારે પકડી નહીં રાખવાનું કે ફેમિલી સપોર્ટ નથી કરતું. આજે દરેક મા બાપ પોતાનું બાળક આગળ વધે એમાં જ રાજી હોય છે. છતાં ઘણા વ્યક્તિઓ આને જનરેશન ગેપ કહી દે છે કે એમના પેરેન્ટ્સ એ આજના જનરેશનના થોટ પ્રોસેસને સમજી નથી શકતા. તો આ પેરેન્ટ્સ માટે તમે શું કહેવા માંગો? ગેપ જે તમે કહો છો ને, તો એ બાબતે હું એગ્રી છું. કારણ કે આજથી સમજો કે 30, 40, 50 વર્ષ પહેલા, હું મારા ફાધરનું જ એક્ઝામ્પલ આપું, મારા ફેમિલીનું, કે એ સમયે ખેતીની આવક કેટલી હતી કે આખા વર્ષમાં ₹1.5 લાખ. એટલે એના માટે ₹1.5 લાખ એટલે બહુ મોટી કિંમત એમ. અને આજના સમયમાં કોઈને 5, 10, 50 લાખનો બિઝનેસ કરવો હોય તો નોર્મલ છે. એટલે ફેમિલી મેમ્બરનું એવું હોય કે ભાઈ અમે કેમ કમાણા છીએ, કેટલી મહેનત કરી છે અને અમે 2, 5, 10 લાખ રૂપિયા મોડી બચત કરી છે, પણ તમે ઇઝીલી તમે એને ખોઈ નહીં નાખો. એટલે પ્રોટેક્શન, એવું નહીં કે તમે ધંધો નહીં કરો, કેર કરે છે, પ્રોટેક્શન કરે છે કે ભાઈ મિલકત જે ભેગી કરી છે તમે એને વેડફી નહીં નાખો, યુઝ કરજો. તમે સૌથી પહેલા લાલ દરવાજા પર લેસર આર્ટ હતું, ત્યાં પણ અમે વિઝિટ કરેલા છે, અમે ત્યારથી તમારા ક્લાયન્ટ પણ હતા. અને આજે ખૂબ એ વિશાળ કહેવાય ને કે વિશાળ શોરૂમની અંદર પરિવર્તન થઈ ગયું છે. શું જરૂરિયાત પડી કે શોરૂમ તમારે કરવો જ પડ્યો? એ આ ભાઈ કુદરતને મંજૂર હોય ને. જરૂરિયાત તો 2 વર્ષ પહેલાની જ હતી. મતલબ અમે લાસ્ટ યર શિફ્ટ કર્યું એ પહેલા 2 વર્ષથી થોટ પ્રોસેસ હતી. પણ સંજોગોવશાત અમે જે મકાનમાં ચાલતું હતું ને એ મકાન વેચાઈ ગયું. અમે ત્યારે એવું નહોતા ઈચ્છતા કે આ મકાન વેચાઈ જાય, પણ વેચાઈ ગયું. જે ત્યારે એવું માની લીધું કે જે થાય સારા માટે જ થાય છે. આજની તારીખમાં કોઈ પણ વસ્તુ હોય ને હું પોઝિટિવ જ જોઉં છું કે જે થાય ને એ સારા માટે થાય છે. હવે વેચાણું તો મારું અહીંયા કામ મોટું થયું ને, ત્યાં મારે કાર્પેટ એરિયા 4000 સ્ક્વેર ફૂટ હતો, અહીં 10,000 સ્ક્વેર ફૂટ છે. તો બંને જગ્યાએ સેલ્સની અંદર શું ડિફરન્ટ આવ્યું? સેલ્સમાં ડિફરન્ટ આવ્યો, થોટ પ્રોસેસમાં ડિફરન્ટ આવ્યો, વિઝન મોટા થઈ ગયા છે. સ્ટોક કરવા બાબતે કે ભાઈ સ્ટોક કરી શકે ગમે ત્યારે, ગમે કસ્ટમર કોઈ પણ પ્રોડક્ટ માંગે ને કે ભાઈ મારે 2000 પીસ જોઈએ છે, તો એક જ જવાબ આવે કે ભાઈ 2 દિવસની અંદર તમને મળી જશે. જે તે સમયે હું સ્ટોક ન કરી શકતો રો મટીરિયલનો. એટલે ઘણા લોકો અત્યારે કહેવાય ને કે લખી દે કે 2010 થી કે 15 થી કે સિન્સ, સિન્સ લખેલું હોય
અને પાછું નીચે એવું લખે કે અમારી બીજી કોઈ શાખા નથી. બરાબર છે. તો હું તો અમને ક્યારેક એવી રીતે પણ જોતો હોઉં કે કેમ હજી બીજી શાખા નથી, વાય નોટ એક્સપાન્શન? જ્યારે બિઝનેસમેન તરીકે તમે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવા માટેની કઈ પ્રકારની થોટ પ્રોસેસ ધરાવો? હા, બિઝનેસ મેં એક્સપાન્ડ વચ્ચે કરેલો, પણ 4-5 વર્ષ મેં બીજી બ્રાન્ચ ચલાવી હતી. પછી લાલ દરવાજા એક બ્રાન્ચ ચલાવી, અહીંયા અત્યારે કેનાલ રોડ પર છે. પણ પછી મેં એવું નક્કી કર્યું કે જો 20-30 લાખ રૂપિયા નાખીને અલગ બ્રાન્ચ કરવી, તો એ 20 લાખ રૂપિયા 30 લાખ રૂપિયા હું ઓનલાઈન ઇન્વેસ્ટ કરું, ઓનલાઈનના બિઝનેસમાં. આની આ જ પ્રોડક્ટ હું ઓનલાઈન સેલ કરું, તો ઓલ ઓવર ઇન્ડિયાના કસ્ટમર મને મળશે. એટલે તમારો અત્યારે લેસર આર્ટ બિઝનેસ ની બધી જ પ્રોડક્ટ ઈ કોમર્સમાં મળી જાય છે. અને કઈ રીતે મળે? વેબસાઇટ થ્રુ અને એમેઝોન, મીશો, ફ્લિપકાર્ટ, એ સોશિયલ મીડિયા માર્કેટિંગ. મતલબ રેટ બંનેમાં સેમ જ હોય? સેમ. ખાલી કોસ્ટ કેટલી કે ભાઈ ડિલિવરી ચાર્જ હોય એ એક્સ્ટ્રા કરીએ છીએ, બાકી કોઈ કોસ્ટમાં ફરક નથી કરતા. તો 10મું જ્યારે તમે પાસ કર્યું ત્યારે હું વિચાર્યું હતું કે ભાઈ હું ઈ કોમર્સ નો બિઝનેસ ઓનલાઈન પણ કરીશ, અને બહાર જ ભણેલા? 10મું વિચાર્યું ને ત્યારે મને ખબર જ નહોતી ઈ કોમર્સ એટલે શું. કારણ કે એ શબ્દ તો અમારી વખતે ઈ કોમર્સ શબ્દ આવતું ને એટલે કહ્યું કે ટેલિફોનિક કંઈક વસ્તુઓ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે. અમારા માટે પણ અમે જ્યારે 10th ની અંદર હતા એટલે ઈ કોમર્સ અમને એટલી બધી નહોતી ખબર, અને કદાચ બધાને ખબર હશે પણ મને તો નહોતી જ ખબર. એ પ્રકારની જે સિસ્ટમ કે એ પ્રકારનું એજ્યુકેશન જે હોવું જોઈએ એ આપણા સમયમાં નહોતું. આવું તમે માનો છો? હા, રાઈટ છે. અને પણ એ સમયમાં સમજો ને કે એટલું બધું ગ્રો નહોતો થયો ને કે ઈ કોમર્સ નો. ત્યારે ઈ કોમર્સ એટલું બધું હાઇલાઇટ પણ નહોતું. આ છેલ્લા આપણે 5-7 વર્ષથી જોઈએ તો ઈ કોમર્સ નું વધી ગયું છે, એટલે આપણને વારંવાર સાંભળવા મળે છે. તો તમારો અત્યારે જે રિટેલ શોરૂમ છે અને ઈ કોમર્સ છે, તો હવે તમે શેની અંદર વધારે ફોકસ કરો છો? ઈ કોમર્સ ને મોટું કરવા માટે મહેનત કરો છો કે શું? હા, ઈ કોમર્સમાં મારું 100% ઇન્વોલ્વમેન્ટ છે. અને રીઝન એવું છે કે શોરૂમ પર કોઈ પણ કસ્ટમર આવે તો સ્વાભાવિક છે, આપણે તમે કે હું કોઈ જગ્યાએ જઈએ તો ભાવતાલ કરવાના છે. તો ભાવતાલ કરાવે છે અને બાકી રાખે છે. રિલેશન મેન્ટેન થઈ ગયા હોય તો ક્રેડિટ માંગે છે. તો પછી ઉઘરાણી કરવામાં એમાં બહુ મહેનત વધી જાય છે. એટલે જે છે ને અત્યારે મેં એક્સપાન્ડ કર્યું છે, હજી જરૂર પડે તો કરીશું, પણ પહેલી પ્રાયોરિટી મારી ઓનલાઈન માટે છે, ઈ કોમર્સ માટે. અત્યારે 100% વેબસાઇટ ઉપર જ અમે ધ્યાન આપીએ છીએ. ઓકે. કારણ કે વેબસાઇટ એક એવું છે કે જે તમને એક જ જગ્યાએથી પૂરા વિશ્વ સુધી પહોંચાડી શકે. યસ. તો તમે અત્યારે તમારી પ્રોડક્ટ આઉટ ઓફ ધી ઇન્ડિયા પણ જાય છે, અને ઈ કોમર્સમાં અમારું કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુએસ આ 3 જગ્યાએ અમારો વેરહાઉસ છે. એટલે એક થોટ પ્રોસેસ તમને પૂરી દુનિયાની સફર કરાવી શકે. અને આ જે કઈ હું લેઝર આર્ટની જર્ની જે સફળતાની વાત કરું છું ને, આમાં હું 100% ક્રેડિટ મારી ટીમને આપીશ. કારણ કે હું તો માત્ર ને માત્ર એમ કહેવાય ને કે ખાલી કેવા વાળો નિમિત્ત બન્યો છું. પણ જે એક્શન લેવાય છે, જે ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર પૂરા કરે છે, જે સેલ્સ જનરેટ કરે છે, જે પ્રોડક્શન કરે છે, તો આ જે લેઝર આર્ટની સફળતામાં જો હું કહું ને તો ટોટલ મારી ટીમ છે. ઓકે. ટીમ કઈ સિસ્ટમને ફોલો કરે છે? જે તમે સિસ્ટમ બનાવેલી છે એ, અને ટીમ આટલું બધું ડેડિકેશનથી કામ કઈ રીતે કરે? જો ટીમની વાત કરું ને ભાઈ, તો અત્યારે ઘણી બધી કંપનીઓમાં હું જોઉં છું, કોઈની સાથે વાત કરતા હોય ને તો એ લોકોના વર્ડમાં જ એવું દેખાઈ જાય કે ભાઈ મારો કારીગર, મારો માણસ, મારો છોકરો, મારો સ્ટાફ. આજની ડેટમાં સિંગલ ટાઈમ છેલ્લા 12 વર્ષથી મેં ક્યારેય સ્ટાફ, છોકરો શબ્દ યુઝ જ નથી કર્યો. મારા ટીમ મેમ્બર. કારણ કે ટીમ મેમ્બર કરતા મારો ફેમિલી મેમ્બર વધારે છે. એ એમ ના કરે 2 કલાક 3 કલાક રહી છે, જ્યારે મારી કંપનીમાં મારી સાથે એ 12 કલાક 13 કલાક કામ કરે છે. તો એના ઘર કરતા તો મારી સાથે વધારે ટાઈમ આપે છે, તો એ મારો ફેમિલી મેમ્બર છે. લેસર આર્ટ ની અંદર કોઈ પણ સપોઝ કે તમને કન્સેપ્ટ ડિઝાઇન થયો, તો એક્ઝિક્યુટ કરવાથી લઈને સેલ્સ કરવા સુધીની પ્રોસેસ કઈ રીતે હોય? મને અથવા મારા ટીમ મેમ્બરને કોઈને એવું આઈડિયા આવ્યો કે ભાઈ આ નવી પ્રોડક્ટ ડેવલપ કરવા જેવી છે, તો ડિઝાઇનિંગ ટીમ છે અમારી. અલગ અલગ સ્ટેજમાં બેઝિક લેવલનું કંઈ ક્રિએશન કરવાનું હોય તો કરતા હોય છે,
પછી બહુ ડિફિકલ્ટ અત્યારે જેમ કે રામ મંદિરનું આપણે ગયા વર્ષમાં અમે ખૂબ રામ મંદિર બનાવ્યા. એક્ઝેક્ટલી તમે કહેવાય ને કે તક હતી અને તકને બહુ મસ્ત પકડી હતી. હા. યસ. એવા તો અત્યારે બહુ બધા અલગ અલગ 10-12 જેવા મંદિર, એમાં દ્વારકા મંદિર આવી ગયું છે ને ખોડલધામ મંદિર આવી ગયું છે. અત્યારે અક્ષરધામ મંદિરનું કામ ચાલુ છે, નાનું મોડલ બનાવવા. દિલ્હી. હા, દિલ્હી. ઓકે. તો અલગ અલગ ટીમ છે અમારી. એમાં જે બહુ ડિફિકલ્ટ ડિઝાઇન હોય છે ને, તો એ અમારે સંદીપભાઈ જોવે છે. ઓકે. એનું તમને કહું ને, એ 8 જ ધોરણ ભણેલા છે. એક્ઝેક્ટલી મારી મુલાકાત એમની સાથે થઈ પણ છે. એ ખાલી 8 ધોરણ ભણેલા છે, અને હું ખાલી એને ફોટો દેખાડું ને કે સંદીપભાઈ આ બનાવવાનું છે, તો ક્યારેય ના શબ્દ નથી આવ્યો, ને જે એક્સપેક્ટેશન હોય ને એની કરતા સારું રિઝલ્ટ આપે છે. ઓકે. અને આજે મારા પાર્ટનર છે. હા, એમને જ્યારે મળવાનું થાય ત્યારે મારે સંદીપભાઈ સાથે પણ મળવાનું થતું હોય. તમે સપોઝ કે હવે કોઈ પ્રોટોટાઇપ ડિઝાઇનનો બનેલો છે જ નહીં, કોઈ રામ મંદિર બનાવ્યું નથી લેસર વડે કે પછી અત્યારે આપણે જે કે પણ તમે મટીરિયલ યુઝ કરો છો એમાં, તો એની કેલ્ક્યુલેશન કરવી, બરાબર, સાઇઝિંગ કરવું, આ બધા એક્સપેરિમેન્ટ કરવા, પ્રોટોટાઇપ બનાવવા અને એને પછી પ્રોડક્શનમાં લઈ જવાનું, તો આ પ્રોસેસમાં કેટલો અંદાજિત ટાઈમ લાગતો હોય અને આના પાછળ કેટલું રિસર્ચ તમારું થતું હોય? હવે ડિઝાઇન કેટલી ડિફિકલ્ટ છે એના ઉપર ડિપેન્ડ રાખે. શરૂઆતમાં અમે સ્કેલ ઉપર કામ કરીએ, ડાયરેક્ટ ફોટો જોઈને અમે બનાવી નાખીએ એમ નહીં. હવે આ મંદિર જે છે તો એની હાઈટ કેટલી છે, તો કે ભાઈ હાઈટ એની એપ્રોક્સ 60 મીટર છે કે 50 મીટર છે કે વોટ એવર, એની લેન્થ કેટલી છે, એની ડેપ્થ કેટલી છે, આખું સ્કેલિંગ જોઈએ અમે. એ પ્રમાણે અમે મટીરિયલ સિલેક્ટ કરીએ. મટીરિયલ 1 mm થી લઈને 10 mm સુધી હોય છે અમારી પાસે. તો જ્યાં જરૂર પડે ત્યાં 1 mm લેવાનું, જરૂર પડે ત્યાં 4 mm લેવાનું, 6 mm લેવાનું, અને સ્કેલ પ્રમાણે કે ભાઈ ઘણી વાર મેં એવા મોડેલો જોયા છે કે એનો ઘુમ્મટ મોટો હોય, એનો શિખર બહુ નાનો હોય. હા, પણ સ્કેલ પ્રમાણે અમે જે રામ મંદિર બનાવ્યું ને, એના આર્કિટેક્ટ અમદાવાદ છે. ઓકે. એમને આ મંદિર દેખાડ્યું, એને આ ડિઝાઇન દેખાડી, એને વિડીયો કોલથી એપ્રૂવ કરાવ્યું. એમને ઘણા બધા સુધારા કર્યા. રામ મંદિરની અમે અંદર કેટલા ઓછામાં ઓછા 15 થી 16 વાર સુધારા કર્યા. આજે અમને સેટિસ્ફેક્શન છે કે ભાઈ ત્યાં સુધી એ બધું જે તમે બનાવતા એમાં અપડેટ લાવતા. ત્યાં સુધી તમે પ્રોડક્ટ લોન્ચ જ નહોતી કરી? નહીં, પ્રોડક્ટ લોન્ચ કરી હતી, પણ એટલી બધી મૂવમેન્ટ નહોતી પ્રોડક્ટમાં. એક પ્રોડક્ટ બનાવીએ એટલે જોઈએ કે ભાઈ આમાં હજી આ સુધારો છે, એટલે ઓન ધ સ્પોટ ડિઝાઇન ચેન્જ કરીએ અને બીજી બનાવીએ. એટલે એપ્રોક્સ 15 થી 16 વાર અમે જ્યારે ડિઝાઇનનો ચેન્જ કરીને ત્યારે અમને પરફેક્ટ રામ મંદિર મળ્યું. એક્ઝેક્ટલી. આની અંદર ધીરજ તો, પેશન તો બહુ જ હતી. પેશન એટલે એક આપણે પઝલ સોલ્વ કરવી હોય ને, સમજો કે પઝલ ની અંદર 15, 20, 25, 50 પાર્ટ હોય છે, અને આપણને ખબર જ હોય છે કે આ પાર્ટ અહીંયા કદાચ એ બેઝિક ખબર પડી જતી હોય છે. પણ રામ મંદિરની અંદર અમે 500 પાર્ટ એસેમ્બલ કરીએ છીએ ત્યારે એક મંદિર બને છે. અને 500 પાર્ટ સમજો કે 5 mm થી લઈ અને 10 ઇંચ સુધીના અલગ અલગ પાર્ટ હોય છે. એમાં કદાચ એના જે પિલ્લોર ને આ તે, તો એ પઝલ કરતા વધારે ડિફિકલ્ટ થઈ જાય છે. અને આજની મુદ્દાની વાત કરું ને, તો આજની તારીખમાં મને રામ મંદિર બનાવતા નથી આવડતું. તો આ બનાવે છે કોણ? આ બધા મારા ટીમ મેમ્બર બનાવે છે. અચ્છા. અને ટીમ મેમ્બર કેવા, હું કોઈ એની ઉપર ઉપકાર નથી કરતો. અમારે ત્યાં ઘણા બહેનો એવાય છે કે જેને એજ્યુકેશન જ નથી, ભણતર 0 છે. એવા લોકોને હું જોબ આપું છું. જે તે સમયે મારે જરૂર નથી, સામેવાળા વ્યક્તિને જરૂર છે ને, તો એને હું જોબ આપું. એમને જોઈન્ટ થાય ને ત્યારથી સેલરી ચાલુ કરી દઉં. થોડા દિવસ, 15, 20 દિવસ, મહિનો દિવસ ટ્રેનિંગ આપું, અને પછી જે કામ કરે છે ને, માઇન્ડ બ્લોવિંગ. આજે મારા કરતા એ લોકો પાવરફુલ છે. હું કદાચ વાતોમાં પાવરફુલ, પણ જે પ્રોડક્શનની અંદર મારા કરતા 110% મારી ટીમ પાવરફુલ છે. ઓકે. તો આ એક રામ મંદિર એક દિવસમાં બની જાય? એક રામ મંદિર બનાવવામાં સમજો ને કે 4 કલાક જેવો ટાઈમ લાગે. અલગ અલગ સ્કેલ છે મારી પાસે. 5 ઇંચ થી લઈ અને 6 ફૂટ સુધીના અલગ અલગ 5 મંદિર. તમે ડિસ્પ્લે પર મૂક્યું પણ છે? હાજી. ઓકે. પણ મારે એ સમજવું છે કે ઘણા બધા લોકો પાસેથી મેં એવું પણ સાંભળ્યું છે કે નો ડાઉટ ઓફકોર્સ લેસર આર્ટ ને આ આર્ટ ક્રિએશન, કોર્પોરેટ ગિફ્ટ ક્રિએશનની અંદર તમે એક ફર્સ્ટ મૂવર છો, અને કહેવાય કે ઇન્ડસ્ટ્રીને ભૂખ જગાડનાર પણ તમારો જ બિઝનેસ છે. અત્યારે અમે માર્કેટની અંદર કોમ્પિટિશન આવી ગઈ છે, અને
કહેવાય ને કે હું ઓછો ભાવ કરીને વધારે સેલ કરું. ઘણા લોકો ક્વોન્ટિટીમાં રમતા હોય, ઘણા લોકો ક્વોલિટીમાં રમતા હોય. મારે તમારી પાસેથી એક્ઝેક્ટ જે ઓડિયન્સનો સવાલ છે ને એ જાણવો છે કે લેસર આર્ટની અંદર પ્રોડક્ટ મોંઘી કેમ? અમે ક્વોલિટીમાં છે ને ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતા. કદાચ કસ્ટમરે અમને એવું કીધું હોય કે ભાઈ આ પ્રોડક્ટમાં એરર છે, અમારી સિસ્ટમ પ્રમાણે પ્રૂફ રીડિંગ કરાવતા હોય. કોઈ પણ દરેક પ્રોડક્ટ કસ્ટમાઇઝ હોય છે એટલે અમે પ્રૂફ રીડિંગ કરાવતા હોય. સામેવાળાની ભૂલ હોય ને, સામેવાળાની, તમે મને ઓર્ડર આપ્યો છે 50 ટ્રોફીનો અને 15 ટ્રોફીમાં ભૂલ છે, તો અમે ક્યારેય એ સવાલ નથી કરતા કે આ તમારા તરફથી એરર છે. અમારા તરફથી એ જ છે કે ભાઈ પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન થઈ જશે. જે સોલ્યુશન થતું હોય તો સોલ્યુશન, અથવા નવી બનાવવી પડે ને તો નવી બનાવીને આપી, એનો અમે ક્યારેય ચાર્જ નથી લેતા. કસ્ટમરને સેટિસ્ફેક્શન થવું જોઈએ. ક્વોલિટી છે ને, ક્વોલિટીની જીત થવાની છે, ક્વોન્ટિટી ઉપર નહીં. ક્વોન્ટિટી ઉપર નહીં. ક્વોન્ટિટી અમારી પાસે પ્રોડક્શન એ રીતનું છે, ક્વોન્ટિટી ગમે એટલી કહી છે અમે બનાવી દઈએ છીએ, પણ અમારું ફોકસ ખાલી ક્વોલિટી ઉપર છે. ઓકે. અંદાજિત અત્યારે તમે કેટલા ઓર્ગેનાઇઝેશન, સ્કૂલ વગેરેને તમે તમારી આર્ટ અને ઇનોવેશન સપ્લાય કરો છો? અત્યારે રનિંગમાં સુરતની અંદર 250 જેટલી સ્કૂલમાં અમારું મટીરિયલ, ટ્રોફી, એવોર્ડ સપ્લાય થાય છે. ઓર્ગેનાઇઝેશન તો અઢળક છે ભાઈ. અને લગભગ કોઈ પણ ઇવેન્ટ આપણે જ્યારે માનીએ એની અંદર લેસર આર્ટની ટ્રોફી જાય, આવું માની શકાય? ઓલમોસ્ટ કહી શકીએ આપણે. કારણ કે ક્રિકેટ ટુર્નામેન્ટ છે કે કોઈ પણ સામાજિક કાર્યક્રમો હોય ત્યાં અમારી પણ ઉપસ્થિતિ હોય, અમારી હાજરી હોય, એટલે જોઈએ કે તમારી એક ટ્રીક બહુ મસ્ત છે કે લેસર આર્ટની જે એક કેવું બ્રાન્ડિંગનો વિષય છે, લેસર આર્ટને પાછળ મૂકવાનો છે, એટલે અમે પણ ત્યાં જોતા રહીએ કોણ છે લેસર આર્ટ. એટલે અમને પણ એવું થાય કે નહીં, આ એક વ્યક્તિ, એક વિચારધારા કેટલા લોકો સુધી પહોંચી શકે, અને એનું એક સાક્ષાત રૂપ તમારો બિઝનેસ અને તમારી થોટ પ્રોસેસ તો છે જ. અને આજે હું મારી ટીમની વાત કરું ને ભાઈ, આજની તારીખમાં જેન્ટ્સ લોકો, છોકરાઓ જોબ કરતા હોય, કદાચ એનો 7 વાગ્યા સુધીનો ટાઈમ હોય ને, તો એ કદાચ લોડિંગ હશે ને તો 8 વાગ્યા સુધી કામ કરશે, પછી કામ નહીં કરે. અમારે ત્યાં બહેનો એવા છે કે રાત્રે 1-2 વાગ્યા સુધી કામ કરતા હોય છે. જ્યારે પ્રેશર હોય ત્યારે હું દિવાળી ઉપર ના પાડી દીધો, હવે આપણે ઓર્ડર નથી લેવા, કારણ કે ટાઈમે આપણે કમિટમેન્ટ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી આપવાની હોય છે. તો મારી જાણ બારે ઓર્ડર લઈ લે છે કસ્ટમરના, અને પછી એ લોકો રાત્રે 1-1 વાગ્યા સુધી કામ કરે, 2 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી કામ કરે. પછી મારે કહેવું પડે કે તમે હવે ઘરે જાઓ, અને એકલાય નહીં મોકલવાના, એમની સાથે મારા ટીમ મેમ્બરમાં કોઈ છોકરો હોય ને તો એને મોકલવાનો, એના ઘર સુધી એની સાથે ગાડી લઈને જવાનું, એના ઘરે જાય પછી જ રિટર્ન આવવાનું. એટલે જે કાંઈ છે ને એ ટીમ છે, બાકી હું તો કોઈ વસ્તુ નથી એમ. મને તમારી ટીમ ઉપરથી એક નવો ક્વેશ્ચન પણ થયો કે તમે કીધું કે તમારું એજ્યુકેશન, ગ્રેજ્યુએશન તો તમારું નથી. મારે ગ્રેજ્યુએશન બહુ અંતર છે. આ શબ્દ હમણાં મને બોલતા આવ્યો, ગ્રેજ્યુએશન. તો આંત્રપ્રિન્યોર તમારા માટે તો થોડોક અઘરો શબ્દ થઈ જશે. એ સાંભળેલો કરો. સંદીપભાઈ તમારા પાર્ટનર 8 ધોરણ ભણેલા, અને તમારી ટીમની અંદર પણ તમે ક્યારેય એજ્યુકેશન ઉપર કોઈને જોબ નથી આપતા. તો તમારા મતથી એજ્યુકેશન એ કોઈ પણ કરિયર માટે કેટલું ઇમ્પોર્ટન્ટ? 100%. કારણ કે હું જ્યારે બીજી વાર ભણવા બેઠો 2009માં, ત્યારે મને ખબર પડી કે એજ્યુકેશન શું છે. આજે દરેક મેઇલ આવતા હોય, કોઈ પણ કોમ્યુનિકેશન થતું હોય તો ઇંગ્લિશ કમ્પલસરી છે. હા, એજ્યુકેશન નથી તો તમારી પાસે એ ટાઈપની સ્કિલ હોવી જોઈએ, જે સ્કિલ કા મામલા હે. हाँ, क्योंकि ये स्किल का मामला. थैंक यू फॉर द प्रमोशन. સ્કિલ એટલી ડેવલપ કરવાની, હું તો મારા કોન્ટેક્ટમાં જે કોઈ વ્યક્તિ આવતા હોય ને, એક ફિલ્ડની અંદર તમે એટલા માહિર બની જાઓ કે લોકોને તમારે જરૂર પડે. એજ્યુકેશન કદાચ નહીં હોય તો એકવાર ચાલશે, પણ સ્કિલ તો તમારે ડેવલપ કરવી જ પડશે. એજ્યુકેશન જરૂરી છે, 110% જરૂરી છે. તો એવું માની શકાય કે એજ્યુકેશન ના હોય તો પણ સ્કિલ ડેવલપ થઈ શકે? હા, થઈ શકે. કારણ કે એજ્યુકેશન ન હોય પણ પેશન્સ જરૂરી છે. એના પાછળનું રિસર્ચ. એજ્યુકેશન ખાલી ફોર્મલ એજ્યુકેશન કે જે સ્કૂલ અને કોલેજમાં હોય એ નથી જરૂરી. માનો કે મારી XYZ સ્કિલ છે, તો એ શીખવા માટે પણ મારે એના પર રિસર્ચ કરવું, એના ઉપર મારે વર્ક એક્ઝિક્યુટ કરવું. તો આ પ્રકારનું એજ્યુકેશન વધારે જરૂરી છે, જે ઇનફોર્મલ છે. એક્ઝિબિશનમાં તમારો બિઝનેસ ક્યારે પાર્ટિસિપેટ થાય? એક્ઝિબિશનમાં વર્ષમાં એકાદ વાર હોય છે અમારું, એક્ઝિબિશનની અંદર સ્ટોલ હોય છે, પણ એટલો બધો
રિઝલ્ટ એમાં નથી મળતું જે આપણે એક્સપેક્ટેશન હોય, પણ આ સ્ટોલ રાખીએ છીએ વિઝિબિલિટી માટે, વિઝિબિલિટી ક્રિએટ કરવા માટે. વિઝિબિલિટી ક્રિએટ કરવા માટે રાખીએ છીએ. ઓકે, તો તમારા બિઝનેસમાં માર્કેટિંગ કઈ રીતે થાય? મોસ્ટલી તો મને તો લાગે છે જ્યાં સુધી માઉથ માર્કેટિંગ છે, છતાં પણ મારે તમારા મત અનુસાર સમજવું છે. ઓકે, માર્કેટિંગનું વાત કરીએ ને તો અત્યાર સુધી અમે કોઈ માર્કેટિંગ જ નથી કર્યું. અમારો કોઈ સેલ્સ પર્સન નથી. અત્યાર સુધીમાં અમારી સાથે 10,000 પ્લસ કસ્ટમર જોડાયેલા છે 2012 થી લઈને અત્યાર સુધીમાં. એક પણ જગ્યાએ હું અથવા મારી ટીમમાંથી કોઈ અમે ગયા નથી કે આ અમારી પ્રોડક્ટ છે, તમે અમને ઓર્ડર આપજો. હા, નો ડાઉટ સામેથી કોઈનો ફોન આવ્યો હોય કે તમારી પ્રોડક્ટ લઈને આવો, દેખાડી જાઓ, તો અમે જઈએ છીએ. બાકી કોઈ જગ્યાએ આજની તારીખમાં અમે સામેથી ક્યાંય નથી ગયા. લોકોને સેટિસ્ફેક્શન મળે છે, એ બીજાને રેફરન્સ આપે છે. રેફરન્સથી આજે અમારી પાસે 10,000 પ્લસ કસ્ટમર છે. તો આ બધા કસ્ટમરના તમારી પાસે નંબર ઓફ ઓર્ડર આવતા હોય તો તમારી સ્ટોકમાંથી અથવા તો ક્રિએશન કરવાનું મેનેજ કઈ રીતે કરો? ક્રિએશન કે સ્ટોક મેનેજ કઈ રીતે કરો? આપણે પહેલા એક સવાલને લઈએ. સ્ટોકમાં રો મટીરિયલની વાત કરું તો રો મટીરિયલમાં મારી પાસે 700 પ્લસ SKU છે. 700 પ્લસ, કારણ કે 1000 પ્લસ પ્રોડક્ટ છે. તો દરેક રો મટીરિયલને અમે ફોટોગ્રાફ હોય છે અમારી પાસે, અને એને ગૂગલ શીટની અંદર અપલોડ કરીએ છીએ. કેટલી ક્વોન્ટિટી છે, કયા વ્યક્તિ પાસેથી પરચેઝ કરેલું છે, એનો શું રેટ છે, અને એની ક્વોન્ટિટી કેટલી છે, એ ગૂગલ શીટની અંદર અમારી પાસે લાઈવ સ્ટોક જોવા મળે. એટલે કોઈ સોફ્ટવેર નહીં, ગૂગલ શીટમાં જ બધું કરીએ છીએ. કારણ કે આ તમે પહેલેથી જ કરતા આવતા હશો એના કારણથી? નહીં, ગૂગલ શીટનો અમે છેલ્લા 3 વર્ષથી યુઝ કરીએ છીએ. તો ત્યાં સુધી તમે કઈ રીતે? ત્યાં સુધી મેન્યુઅલી જ. પણ જેમ જેમ પરિસ્થિતિ આવે એમ આપણે શીખતા જઈએ. હા, પણ જે હવે મારો સવાલ એ જ છે કે સપોઝ કે તમે મેન્યુઅલી કરતા હતા, હવે ગૂગલ શીટમાં આવ્યા તો વધારે થોડુંક સિસ્ટમેટિક થયું હશે. યસ. તમારા બિઝનેસમાં ટેકનોલોજીનો શું ફાયદો? ટેકનોલોજીનો તો અઢળક ફાયદો છે, પણ મારે ટેકનોલોજીને બહુ બાર ગાઉનું વેળું હોય ને એવું કહી શકીએ. કારણ કે મને ટેકનોલોજી બાબતે ખબર, હું ખાલી કોમ્પ્યુટર ચલાવી જાણું છું, અને કોમ્પ્યુટરમાં એક સોફ્ટવેર કોરલ ડ્રો છે એ ચલાવી જાણું છું. બાકી તો હું લોકોને મળું અને દિલ જીતવાનું કામ કરીએ. બાકી ટેકનોલોજી બાબતે મને ખબર નથી પડતી. તો પછી આ તમારું સોશિયલ મીડિયાની અંદર આટલા બધા ફોલોવર્સ, આટલું બધું નેટવર્કિંગ થવું, પછી આટલો બધો સ્ટોક મેનેજ કરવો, ઈ કોમર્સ મેનેજ કરવું, તો આ બધું કઈ રીતે? એ બધું મારી ટીમ કરે છે. અચ્છા. અને મારી ટીમ ઇઝ મારો ફેમિલી મેમ્બર. પણ એમની જે રિક્વાયર છે ને એ મારે પૂરી કરવાની, એ મારી જવાબદારી છે. કંપનીની જે રિક્વાયરમેન્ટ છે એ એમની જવાબદારી. વરસાદ એનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. હા, પણ આ વસ્તુ આપણે એપિસોડમાંથી કટ નહીં થાય. તમારા બિઝનેસમાં વરસાદની શું અસર થાય? અમારા બિઝનેસમાં વરસાદની અસર એ થાય કે પ્રોડક્શન જે ભૂલી જાય. એ ફૂલવા કરતા જે સમજો કે ટ્રોફીનો ઓર્ડર હોય ને, આજે માર્કેટની અંદર કોમ્પિટિશન બહુ બધી છે. આજે ટ્રોફીનો ઓર્ડર આપો ને 24 કલાક પછી ડિલિવરી આપે. અને અમારા કેસમાં જે અમે કેમિકલ યુઝ કરીએ ને ભાઈ, લોકો રેઝિન યુઝ કરે, અમે જે કેમિકલ યુઝ કરીએ, રેઝિન 200-250 રૂપિયાનું લીટર આવે છે, અમે જે કેમિકલ 4500 રૂપિયાનું લીટર આવે છે. પણ એની અસર એ છે કે વિધિન 10 મિનિટની અંદર પેસ્ટિંગ થઈ જાય છે. એટલે સ્પીડમાં કામ થાય છે કોઈ વ્યક્તિને. અને એક દિવસની અંદર 1000 ટ્રોફી જોતી હોય ને, તો અમે કેપેબલ છીએ કે 1000 ટ્રોફીઓ અમે એક દિવસની અંદર આપી શકીએ. બીજો જે તમારો આગળ ક્વેશ્ચન હતો કે તમને લોકોને કેમ એવું લાગે છે કે લેઝર આર્ટની અંદર કોસ્ટિંગ વધારે હોય, એનું કારણ કોસ્ટિંગ એ આવે છે કે તમે મારી ટ્રોફી, એક્રેલિકમાં કોઈ પણ ટ્રોફી આજથી 10 વર્ષ પહેલા બનાવેલી છે ને, આજની તારીખમાં એ શાઇનિંગ એ જ છે. એમાં શાઇનિંગમાં 19-20 નહીં થાય. એક્રેલિક જે અમે યુઝ કરીએ ને, A1 ગ્રેડનું એક્રેલિક યુઝ કરીએ, એમાં સેકન્ડ ગ્રેડ કે રીયુઝ એવું નથી કરતા. અમે ફ્રેશ શીટ જ મંગાવવાની. હવે તમારા બિઝનેસના આગળના શું ગોલ છે, અને તમે ઇવન 2030 સુધીમાં તમારા બિઝનેસને ક્યાં સુધી જોવો છો? તમારા ટીમ મેમ્બરની સાઇઝને ક્યાં સુધી જોવો છો? આ અમને જણાવો. 2030માં આવતા વર્ષમાં કદાચ વધીને દિવાળી પછી બે બિઝનેસ પાઇપલાઇનમાં છે. આજે ગિફ્ટિંગ ને રિલેટેડ, એકાબીજાને સિમિલર, સેમ વસ્તુ નથી પણ રિલેટેડ. તો દિવાળી પછી એ લોન્ચ કરવાના છે. 2 બિઝનેસ પેરેલલ છે. એક સંદીપભાઈ જોવાના છે, એક જીતુભાઈ જોવાના છે. ઓકે.
કારણ કે એમણે મારી સાથે જે મારી ઉપર ટ્રસ્ટ મૂક્યો છે, તો મારી રિસ્પોન્સિબિલિટી છે કે એને આગળ લાવવા. જીતુભાઈનો તમારા બિઝનેસમાં શું રોલ? જીતુભાઈનો અમારા બિઝનેસમાં એવું કહીએ ને તો આપણું કેમ હૃદય હોય, હા, હા, એ સેલ્સ માટે અમારું હૃદય છે. 50% સેલ્સ ખાલી જીતુભાઈ લાવે છે. અને આવા વ્યક્તિનો સાથ જો મળે તો ભાઈ દુનિયા જીતી શકીએ. લાઈફ ઝીંગાલાલા થઈ જાય. પણ આ જીતુભાઈનું હું જીતુભાઈને પણ ઘણી વખત મળતો હોઉં, તો ડેડિકેશન તો એમનું સારામાં સારું છે જ. એમની થોટ પ્રોસેસ શું હોય એ તમારી સાથે મેચ થાય? મારા કરતા થોટ પ્રોસેસ એમની વધારે સ્પીડ વાળી છે. આજે નવા બે બિઝનેસ ડેવલપ બાબતે વાત થાય છે, તો એમાં એનું ઇન્વોલ્વમેન્ટ બહુ બધું છે. કઈ કંપનીમાં કઈ નવું ઇનિશિયેટિવ લાવવું છે, તો પેલા એને આઈડિયા આવે છે, એ મારી સુધી શેર કરે છે, અને પછી અમે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. અલ્ટિમેટ લાઈફનો ગોલ શું છે? લાઈફનો ગોલ કહું ને તો 50 કરોડની એસેટ બનાવવાની છે. એસેટ ઓકે. એનાથી વધારે આપણે નથી જોતા. 50 કરોડની એસેટ થઈ ગઈ એટલે આવી ગયું. કદાચ 2030 થાય તોય ભલે, 2027 થાય તોય ભલે, અને 2035 થાય તોય ભલે. 2035 તો નિવૃત્તિ લેવી છે. નિવૃત્તિ મીન્સ કે ધંધામાંથી, પણ લોકો માટે કામ કરવું છે, સામાજિક કામ કરવા છે. હાલની તારીખે કરીએ છીએ, નાના મોટા સપોર્ટ કરીએ છીએ, પણ જ્યારે એસેટ બની જાય ને એટલે 100% સામાજિક કામ કરવાના છે, કે ભાઈ લોકોને આગળ લાવવાના મહેનત કરવાની છે, લોકોને લોનમાંથી બહાર કાઢવાના છે, લોકોના બિઝનેસ ગ્રોથ કરવાના છે. આજે ઘણા એવા કિસ્સા છે ભાઈ કે 1 વર્ષની અંદર મારા અંડરમાં જે મને ફોલો કરતા હોય અથવા કોઈ પણ કામ હોય મને પૂછીને કરતા હોય, 1 વર્ષની અંદર 4 ટાઈમ બિઝનેસ એના હાઈ થઈ ગયેલા છે. 10 મહિનામાં 3 લાખનું ટર્નઓવર હોય એને 19 લાખના ટર્નઓવર સુધી પહોંચાડેલા છે. પણ બસ મારો ગોલ આ જ છે કે ભાઈ એ ખુશ થાય છે, એનું ફેમિલી ખુશ થાય છે, તો એમાંથી આપણને એ જ બાય ડિફોલ્ટ આપણને હેપીનેસ મળે છે. ઓકે. અત્યારે જે તમે કામ કરો છો એમાં તમે સેટિસ્ફાઈડ છો? સેટિસ્ફાઈડ હોય તો જ સવારમાં 8 વાગ્યામાં વયા જતા હોય ને ભાઈ. લાઈક ઘણા બધાનું હોય છે કે ભાઈ એવું કહેવાય કે બિઝનેસ માટે લોકો કહે છે કે સંતોષ ના હોવો જોઈએ, કે ઘણા એમ કહે છે કે ભૂખ વધારે હોવી જોઈએ. તમારું આમાં શું માનવું? સંતોષ હોવો જોઈએ, પણ એક ગોલ હોવો જોઈએ. જ્યારે સંતોષ માની લઈએ ને કેટલું બહુ થઈ ગયું, ત્યારથી આપણા એક્શન બદલી જતા હોય છે. પણ જો ગોલ હોય કે ભાઈ આ મળ્યું છે તો ઓકે છે, આમાં આપણે એન્જોય કરીએ, નથી મળ્યું એમાં દુઃખી નહીં થવાનું, પણ ગોલ હોવો જોઈએ કે ભાઈ આ ગોલ સુધી તો મારે પહોંચવાનો છે. તમે જ્યારે લેસર આર્ટ ચાલુ કર્યું ત્યાર પછીથી સૌથી મોટું તમારું ફેલિયર કયું, અને એમાંથી તમે શું શીખ્યા? સૌથી મોટું ફેલિયર કહીએ ને તો મેં એક પ્રિન્ટિંગ મશીન લીધું હતું, 16-17 લાખનું. એ અમારા કસ્ટમરના કહેવા પ્રમાણે જ લીધું હતું, અને આજની તારીખમાં મારી પાસે 1000+ પ્રોડક્ટ છે ને, તો કસ્ટમર જે ડિમાન્ડ કરે ને એ ટાઈપનું મેં બનાવી દઈએ. એટલે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવી. તો 2016ની અંદર કસ્ટમરની ડિમાન્ડ હતી કે ભાઈ પ્રિન્ટિંગ મશીન તમે લ્યો, પણ મારે કોઈ એક્સપિરિયન્સ નહીં, મને ટેકનોલોજી બાબતે કાંઈ ખબર નહીં ને. પ્રિન્ટિંગ મશીન એટલે આખું મિકેનિઝમ એનું અલગ આવે, પણ લઈ લીધું. 16 લાખનું મશીન લીધું, એની પાછળ 5-7 લાખનો ખર્ચો કર્યો, લાઇટ બિલ વધ્યું, ભાડા વધી ગયા. 2021માં મેં એને વેચી નાખ્યું, 5 લાખમાં વેચ્યું. ચલાવ્યું તો નથી જ, પણ એ લર્નિંગ, એ ફેલિયર એ હતું કે લોકો કીધું ને મેં કરી નાખ્યું. પણ એ લર્નિંગ એ છે કે જે કંઈ કરવું હોય ને તો પેલા મારે કરવું પડશે. હું ડાયરેક્ટ બીજા ઉપર ટ્રસ્ટ મૂકી દઈશ કે ભાઈ આ વ્યક્તિ આ ડિપાર્ટમેન્ટ સંભાળી લેશે, એમને મારે એમાં એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. અત્યારે છે અમારી પાસે પ્રિન્ટિંગ મશીન, પણ મને એક્સપિરિયન્સ છે કઈ રીતે ચલાવવું, નાની મોટી ટેકનિકલ એરર આવે તો એનું સોર્ટ આઉટ કરવાનું. એક્ઝેક્ટ. રાજેશભાઈ, અમારો જે સ્કિલ જોગીનો આખો અલ્ટિમેટ ઇન્ટેન્શન એ છે કે નો ડાઉટ આપણા પ્રધાનમંત્રીનું એક સપનું છે કે ભારત મહાસત્તા બને, અને અલ્ટિમેટલી એ આખા દેશના દરેક નાગરિકોનું એક સપનું અને લક્ષ્ય પણ બની ગયું છે કે 2047 પહેલા ભારત મહાસત્તા બને. અને એ માટે જ અમે લોકો યુથને ઇન્સ્પાયર કરવા માગીએ છીએ, અને એ માટે જ અમે લોકો યુથને ઇન્સ્પાયર કરવા માગીએ છીએ, બીકોઝ યુથમાં જે પાવર છે એ ક્યાંય નથી.
અને ઇન્ડિયા પાસે સૌથી વધારે યુથ છે, કારણ કે પોપ્યુલેશન પણ આપણી પાસે છે. તમે એવું શું યુથને મેસેજ આપવા માંગો છો કે એ યુથ વધારેમાં વધારે પ્રોડક્ટિવ બની શકે, હિંમત ના હારે, અને વધારેમાં વધારે લોકોને રોજગારી પૂરું પાડી શકે? ઓકે, યુથને મોટિવેટ કરવા માટે હું કહું ને મોટિવેટ થાય એના કરતાં એ લોકો જાતે જ ડિસાઈડ કરે ને કે હું મારી જાતમાં દરરોજ 1% ચેન્જ લાવીશ. મારો ગોલ સુધી પહોંચવામાં મારે જે કરવું પડે એ એક્શન લઈશ. હું ઘડિયાળ સામે જોઈને મહેનત નહીં કરું, હું મારા ગોલ સામે જોઈને મહેનત કરીશ. યસ. કારણ કે મહેનત ખાલી કરવાથી સફળતા નથી મળતી, એના માટે સ્ટ્રોંગ ડિઝાયર હોવી જરૂરી છે. તો ડિઝાયર હોવી જરૂરી છે, ઘડિયાળ સામે જોઈને મહેનત નહીં કરવાની, અને દરરોજ પોતામાં 1% ચેન્જ લાવવાનો. એક સાથે આપણે કદાચ બેઝિક એક્ઝામ્પલ આપું, એક સાથે તળાવ નથી ભરાઈ જવાનું, ટીપે 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 સરોવર ભરાવાનું છે. આજે કોઈ પણ વ્યક્તિ તમે જોઈ લો દુનિયાનો, ડાયરેક્ટ અમીર નથી બની ગયા. પોતાની જાતમાં, પોતાના બિઝનેસમાં 1% ચેન્જ લાવતા લાવતા આજે સક્સેસ થયા છે. આજે યંગ જનરેશનને સક્સેસ થવું હોય તો શોર્ટકટ કોઈ નથી. જેટલું શોર્ટમાં એને સફળતા મળશે ને એટલું જ ઝડપથી નીચે આવી શકે. એક્ઝેક્ટલી. પણ જે ધૈર્ય રાખવું ને એ મોટી વાત છે. ધૈર્ય સાથે હજુ એક વસ્તુ એડ કરીશ કે લાઈફમાં કોઈ પણ વ્યક્તિ હોય એક કોચ રાખવો જરૂરી છે. એ કોચ કેવો હોવો જોઈએ કે કદાચ એ ફિલ્ડનો ન હોય તો પણ ચાલે, કદાચ મમ્મી પપ્પા પણ ચાલે, પણ હું જે કહું અને મને સાંભળે ને એવો વ્યક્તિ હોવો જોઈએ. ઘણીવાર એવું સિચ્યુએશન આવી જતી હોય છે કે શોર્ટ ટેમ્પરેચર થઈ જતું હોય છે. માણસ પોતાની વ્યથા કોઈને ઠલવે તો એનું સોલ્યુશન થતું હોય છે. હું મારી લાઈફમાં એવા 3 વ્યક્તિ રાખું છું કે મને કાંઈ પ્રોબ્લેમ આવે ને એટલે ઓન ધ સ્પોટ એને શેર કરવાનો કે ભાઈ મને આવા થોટ પ્રોસેસ આવે છે, આવી ઘટના ઘટી ગઈ છે, તો હવે આનું સોલ્યુશન શું છે. તો લાઈફની અંદર એક કોચ રાખવો કમ્પલસરી છે. કાંઈ પણ અટકો ને તમે એટલે ઓન ધ સ્પોટ એ કોચને ફોન કરવાનો, રૂબરૂ મળવાનો, મમ્મી પપ્પા હોય, ફ્રેન્ડ હોય, પણ મોટી એજના કે એક્સપિરિયન્સ વાળા વ્યક્તિને રાખવાના કે તમને સાંભળી શકે. એક્ઝેક્ટલી. અને એ વ્યક્તિ એવો રાખવાનો કે એને આપણા ધંધામાં, આપણા પૈસામાં ઇન્ટરેસ્ટ ન હોવો જોઈએ, આપણી સાથે જ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. નહીતર મિસયુઝ કરી શકે છે. પણ એવું તમે જોવો, સિલેક્ટ કરવાનો કે ભાઈ 5, 7, 10 નામ સિલેક્ટ કરો, જોવો ફેમિલીમાંથી કોણ છે, ફ્રેન્ડ સર્કલમાંથી કોણ છે, કસ્ટમરમાંથી કોણ છે, તો એને એમાંથી પછી એની સામે બેસીને વાત કરો કે ભાઈ હું તમને કોચ તરીકે જોવા માંગુ છું, મારે ગમે ત્યારે સપોર્ટની જરૂર છે, હું તમારો સપોર્ટ લઈશ. યસ. અને આ જ અમારો ઇન્ટેન્શન છે કે અમારા જે કે પણ ગેસ્ટ હોય એ ગેસ્ટમાંથી અમારું ઓડિયન્સ ઇન્સ્પિરેશન લઈ, અને એઝ અ ઓડિયન્સ તમને જણાવતા ખૂબ આનંદ પણ થાય છે કે નેક્સ્ટ સેશનની અંદર, નેક્સ્ટ પોડકાસ્ટમાં જયદીપભાઈ સોજિત્રા કે જે વેલગ્રીન પિલોના ઓનર અને ફાઉન્ડર મેમ્બર છે, અને આજે એમની એક સુપર સપ્લાય ચેઇન સિસ્ટમ વડે ઇન્ડિયાની અંદર મજબૂત પકડ બનાવી ચૂક્યા છે. તો એમની પાસેથી તમે કેવા પ્રકારના સવાલો પૂછવા માંગો છો, કેવા પ્રકારના જવાબો જાણવા માંગો છો, એ આજે જ નીચે કમેન્ટમાં જણાવજો. અને આવા વધારે ને વધારે પોડકાસ્ટ જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઇબ કરી દો, ક્યોંકિ એ સ્કિલ કા મામલા હૈ.